તો એ સમાચારમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની તો આજરોજ વડોદરા શહેરના મેયર ગીતાબેન મકવાણા મકરપુરા ડેપો પાછળ આવેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કેળવણીકાર ગીજુભાઈ બધેકા પ્રાથમિક શાળામાં આયોજિત પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। નવી શિક્ષણ નીતિ અને ગુણવત્તાસભર શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે યોજાયેલા સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષકગણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। મેયરે નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરી તેમને શિક્ષણ પ્રત્યે પ્રેરિત કર્યા હતા અને સાથે જ શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપીને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। પ્રવેશ ઉત્સવનો મુખ્ય હેતુ વધુમાં વધુ બાળકોને શાળામાં દાખલ કરી અને શિક્ષણ સાથે જોડવાનો રહ્યો હતો। આજે કેળવણી ગીજુભાઈ બાધેકા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એમાં અમને નિમંત્રણ આપવામાં આવ્યું હતું। આજે અમે અહીંયા આવ્યા ત્યારે બાળકોએ ખાસ સારો એવો એમનો અભિપ્રાય બતાવ્યો છે, રજૂ કર્યો છે અને સ્કૂલ તરફથી સારું એવું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને બાળકો આગળ વધે અને એ માટે શિક્ષકો દ્વારા એ લોકોને સારી એવું શિક્ષણ તેમજ વિવિધ પ્રવૃત્તિઓમાં એ લોકો ભાગ લે એ માટેનો પ્રોત્સાહન આપે। શિક્ષકો અને વાલીઓ તેમજ મારા નાના નાના ભૂલકાઓ વિદ્યાર્થીઓ, મને અહીંયા આવીને ખરેખર ખૂબ એક આનંદ અને એક ઉત્સાહ મને પ્રત્યેક એવું લાગ્યું કે જ્યારે હું મારા બચપનમાં મારા સ્કૂલમાં અને સ્કૂલમાં હોવા વળી કેવો અનુભવ થાય, મારું બાળપણ તમે લોકો મને યાદ કરાવી દીધું। જ્યારે અમે પણ સ્કૂલમાં હતા ત્યારે ઇનામ લેવા માટે જે આપણે ઉત્સાહિત થતા હતા, તો આજના અમે ભાગ લેતા હતા દરેક પ્રવૃત્તિમાં, બધું તમે મને આજે યાદ કરાવી દીધું છે। ખરેખર સારો એવો તમે લોકો આગળ વધો છો એ જાણીને ખરેખર મને ખૂબ આનંદ થયો। આજે 24મા કલ્યાણ કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં આપ સૌનું સ્વાગત છે। બાળકોને મારે એટલું કહેવાનું છે કે તમે ખૂબ ભણો, આગળ વધો અને કન્યા કેળવણી અને છોકરીઓ માટે હું ખાસ કહીશ, છોકરીઓ ભણીને આગળ વધે, તેમની છોકરીઓ સમાજનું ગૌરવ છે। એ એક પરિવાર નહીં પણ બે પરિવારોને એ નિભાવે છે। એ પોતાના ઘરમાં તો હોય છે પણ જ્યારે ભણીને સાસરી જાય છે ત્યારે તેને પણ એટલું જ એ માન સન્માન અને આગળ વધારે છે કે શિક્ષણ હશે તો એ સમાજમાં ખરેખર ખૂબ આગળ વધશે અને પોતાનું એક ડ્રીમ એક સમાજને આગળ લઈ જઈ શકશે। મારે બાળકોને હજુ બે શબ્દ કહેવા છે કે તમે લોકો ભણો। અત્યારે આપણી સ્કૂલ જે આપણે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૂરદર્શી જે આપણને આ માર્ગદર્શન મળ્યું છે અને જે આપણે સ્કૂલોમાં પ્રવેશોત્સવ કર્યો છે, તો તમે લોકો આવતા રહો અને ભણી ગયે